જય સચ્ચિદાનંદ. આપ સૌની અંદર બિરાજેલા પરમાત્માને અત્યંત ભક્તિપૂર્વક અભેદ ભાવે નમસ્કાર નમસ્કાર નમસ્કાર. જય સચ્ચિદાનંદ. આજનો સબ્જેક્ટ રાખ્યો છે મનુષ્ય જીવનનો ધ્યેય. પણ પારકાને માટે વાપરો એ મનુષ્ય જીવનનો ધ્યેય હોવો જોઈએ. આપણા મન વચન કાયા બીજા માટે વપરાય. પણ આખી દુનિયાની પ્રાણી સૃષ્ટિ જુઓ, એ બધી વનસ્પતિ, બધા બીજા ઇતર જીવો પારકાના માટે જ એમનું જીવન જતું હોય છે. એકલા મનુષ્યો જ પોતાના માટે જીવતા હોય છે. પણ એ પોતે દેહાધ્યાસમાં જ, એટલે અહંકાર મમતા એના પક્ષમાં જ જીવતા હોય છે. પણ એ જો પારકાના માટે જીવન વાપરે, જેમાં ઝાડ છે આંબો, તેના ફ્રૂટ એકે પોતે નથી ખાતો. કેમ? કુદરતી આખી જિંદગી એના ફળ બધા બીજાને ભાગે જાય, લાકડું બીજાને ભાગે, છાંયો બીજાને ભાગે, તો છેવટે એની ઉર્ધ્વગતિ થાય, ઉર્ધ્વગામી થતા જાય એ જીવો. આ મનુષ્ય પણ જો પોતાના બુદ્ધિ, પોતાના મન, વાણી, દેહ પારકાને માટે વાપરે તો ઉર્ધ્વગામી થતો જાય, ઉર્ધ્વગતિ પામતો જાય. પોતાની વાઈફ માટે, પોતાના છોકરા માટે, પોતાના માનેલા રિલેટિવના સર્કલ માટે જીવન વાપરતો જાય છે. એમાં કંઈ ઓબ્લાઇઝિંગ નેચર ના કહેવાય, કે પરોપકાર ના કહેવાય, કે સેવાય ના કહેવાય, એ ફરજ કહેવાય. એ ફરજ શાંત ભાવે બજાવે કે ના, મારી ફરજ છે, મારે બજાવવી જોઈએ, તો સારી વસ્તુ. એ મનુષ્ય પાછો આવે, કચકચ કરે, કંટાળી જાય, રાગ દ્વેષ તોફાન બધું ક્લેશપૂર્વક જાય, તો માણસ પણ મટીને અધોગતિમાં જાય. અને ખૂબ સામે તરફથી બહુ મુશ્કેલી આવે, છતાં પોતાના તરફથી ઓબ્લાઇઝ ભાવ રહ્યા જ કરતો હોય, સેવા ભાવે, તો પછી ઊંચી ગતિમાં જાય. મનુષ્યપણામાં ઊંચી ગતિ પામી શકે. પણ આ મનુષ્યપણામાં જ્ઞાન ન લીધું હોય તો ધીમે ધીમે મન વચન કાયા લોકોના કલ્યાણ માટે વાપરો, લોકોના સુખને માટે વાપરો, અથવા તો પછી કોઈને દુઃખ ના અપાય તોય બહુ થઈ ગયું. એટલી જો કાળજી રાખે માનવતા મનુષ્યપણામાં કે મારાથી કોઈને દુઃખ ના થાય, મનથી, વાણીથી, વર્તનથી, તોય ઘણી પ્રગતિ કરી કહેવાશે. નફો કરતા ના આવડે તો કાંઈ નહીં, ખોટ તો ના જવા દેશો. મનુષ્યપણામાં ખોટ ગઈ તો પછી મનુષ્યપણું ખોઈ નાખશો. પણ છતાં જો મનુષ્યો સમજે કે મારે મારા જીવનનો લક્ષ્ય, કારણ જીવન જે લક્ષ્મી કમાવા માટે જિંદગી કાઢે છે, વાઈફ છોકરા કે ધણી છોકરા માટે ઘરની જવાબદારી ફરજો, એ તો લમણે લખેલો હિસાબ પૂરો કરવાનો છે, છૂટકો જ નથી. મેઇન પ્રોડક્શન નથી, બાય પ્રોડક્શન છે. જો બાય પ્રોડક્શનમાં જિંદગી જાય તો મેઇન પ્રોડક્શન ક્યારે કરીશું? એટલે મેઇન પ્રોડક્શન આત્મા હોવો જોઈએ, ધર્મ ધ્યાન હોવું જોઈએ, યા તો સેવા પરોપકાર હોવું જોઈએ. એવું કંઈક જીવનનો ધ્યેય હોય તો એ મનુષ્યપણાનું માનવ દેહ સાર્થક થયો કહેવાશે. એટલું ખ્યાલે રાખ્યા કરે ને કે મારે મનુષ્યપણું મળ્યું છે, મારે મારું જીવન મનુષ્યપણું સાર્થક કરવું છે, મારે એની ચિંતા રાખતો હોય ને કે મારે મનુષ્યપણું મારે બગડવા દેવું નથી, તોય કંઈક અવતાર સુધરે. પણ એટલું એ કાળજી હોતી નથી. કારણ બધા જીવે છે એમ પોતે જીવે છે, બધા તણાય છે એમ પોતે પ્રવાહમાં તણાય છે. લોકસંજ્ઞા, પૈસો ને વિષય ને મોહ ને માન ને કીર્તિ ને લાલચ ને લોભ ને એમાં જિંદગી પૂરી થાય છે. બધાની થાય છે, આપણી થાય છે. કોઈક વખત જ્ઞાની હોય અથવા સંતો મહંતો હોય તે ઘંટ વગાડ્યા કરે, જેટલાની કાનમાં સંભળાયું ને જેટલા ચેત્યા એટલા સાચા. તો આમને આમ દુનિયા પ્રવાહ વહી જ રહ્યો છે અનાદિકાળથી. જન્મ જન્માંતરના ચક્કર પૂરા થયા, કેટલી ચોવીસીઓ, કેટલાય તીર્થંકરો, કેટલા જ્ઞાનીઓ, બધું પૂરું કરીને આપણે અહીં સુધી આવ્યા. આપણે અહીં દાદામાં ન મળ્યા હોત તો આ જિંદગી ક્યાંક પછી પૂરી થઈ જાત.
એટલે પ્રાયોરિટી આત્મા પ્રાપ્ત કરવો છે એ મનુષ્યપણાનો ઊંચામાં ઊંચો અને છેલ્લામાં છેલ્લો ધ્યેય મનુષ્યપણાનો છે કે મારે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું છે, આત્માને ઓળખવો છે, સંસારના તમામ દુઃખોથી છૂટીને મારે મોક્ષ પ્રાપ્ત કરવો છે. અને એને કોઈ સાધન કે એવા કોઈ જ્ઞાની કે એવા કોઈ નિમિત્ત ના મળે, એ ધ્યેય લક્ષ્યમાં રાખીને મન વચન કાયા પારકાના સેવા માટે વાપર્યા કરે તો મનુષ્યપણું કંઈક સાર્થક થયું ગણાય. અને જ્ઞાન લીધા પછી જેને આત્મજ્ઞાન મળ્યું તો એણે તો કે આત્માની પ્રતીતિ બેસે છે. પછી તો કે હવે આત્માના અનુભવ તરફ, સ્પષ્ટ વેદન તરફ મારે જવું છે. એ બીજો આગળનો ધ્યેય છે કે ભાઈ હવે આ સ્ટેશન, જેમ બોમ્બે જવું છે, અમેરિકાથી ફ્લાઇટ કરીને ઉતર્યો બોમ્બે, તો બોમ્બે એરપોર્ટ પર બેસી નથી રહ્યો, ત્યાંથી પછી એને ઘરે જવાનો બીજો સ્ટેપ ચાલુ થાય છે. અથવા તો એ અમદાવાદ કે મુંબઈ કે વડોદરા કે જ્યાં રહેતો હોય ત્યાં પછી પહોંચવાનું સેકન્ડ સ્ટેપ શરૂ થાય છે. પણ ત્યાં ફોરેનમાં બેઠો હોય તો બોમ્બે પહોંચવું છે, બોમ્બે બોમ્બે જ બોલતો હોય. એ રીતે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું છે એ ફર્સ્ટ સ્ટેપ છે. પણ એ પ્રાપ્ત થયા પછી ધીમે ધીમે હવે તો કે જ્ઞાનીની આજ્ઞામાં રહીને, 5 આજ્ઞામાં રહીને એક એક ઋણાનુબંધના હિસાબને ચોખ્ખા કરતા જવું છે. હિસાબ ચોખ્ખા કરી ધીમે ધીમે આપણો ધ્યેય મહાવિદ્ય ક્ષેત્રે સિમંદર સ્વામી પાસે પહોંચવાનો છે. વાયા મહાવિદ્ય ક્ષેત્રે છેવટે સિદ્ધ ક્ષેત્ર મોક્ષે જવાનો છે. અને નડે છે કોણ? ફાઇલો. ફાઇલો પણ ઊભી કેમ થઈ? તો કે આપણા રાગથી, આપણા દ્વેષથી વ્યક્તિઓ સંબંધમાં આવે છે. તો વ્યક્તિઓને ખસેડવાની નથી, પણ વ્યક્તિઓ પ્રત્યેના રાગ, દ્વેષ, મોહને ચોખ્ખા કરતા જવાનું છે. જ્ઞાન પછી એ ધ્યેય રહે છે. કંઈ પણ પરિસ્થિતિમાં અંદરનું પોતાના રાગ, દ્વેષ, મોહને ચોખ્ખા કરો. એ ચોખ્ખા કરતા 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 આપણી ચિકાશો જ ચોખ્ખી થઈ જશે. ટપાલ અને ટિકિટ વચ્ચેને ગુંદર ઓગાળી નાખ્યો, ટિકિટ છૂટી પડી જાય. એમ ઋણાનુબંધના હિસાબમાંથી આપણે મુક્ત થયા તો ભરત ક્ષેત્રના કોઈ જીવ આપણને બાંધી ના શકે. આપણે મહાવિદ્ય ક્ષેત્ર માટે મુક્ત થયા કહેવાશે. અને ત્યાંથી પછી મોક્ષ છે જ ખુલ્લો. એટલે જ્ઞાન પછીનો ધ્યેય આગળનો જુદો બની જાય છે. અને એ ધ્યેય એનું નામ કહેવાય કે દાડામાં 25 વખત યાદ આવવો જોઈએ, ઓછામાં ઓછો. કે આ 2-3 મહિને એક વખત યાદ આવે એને કંઈ ધ્યેય ના કહેવાય. એ બધું અદબદ બધું. ધ્યેયવાળો તો ચૂકે જ નહીં. આખો દાડો એને કોઈ મોહમાં એને ખૂંચે, કોઈ રાગમાં ખૂંચે, દ્વેષ ભાવ બગડે ક્યાંય તોય ખૂંચે કે આ મને અમારા અવતાર બગાડશે, મારે છુટકારો નહીં થવા દે. એટલે એને સતત પોતાના મોક્ષને હિતકારી શું, બાધક શું, એની જાગૃતિ સતત હોય. એ મોક્ષનો ધ્યેયવાળો કહેવાય. કોઈ સાથે અથડામણ થતાં એને વિચાર આવે જ, અથડામણથી વેર બંધાશે, એ જીવ સાથે મારો છુટકારો ક્યારે થશે? પાછો ફરી જાય, એડજસ્ટમેન્ટ લઈને સોલ્યુશન લાવી નાખે અને પોતાના મોક્ષનો ધ્યેય ના ચૂકે. ખુદ દાદા પોતે જ કહે છે ને કે અમે જીવનના વ્યવહારની ફાઇલોના નિકાલ કરીએ. અંદર એમને તો અનુભવની દશા વર્તે, એટલે નિરંતર જ્ઞાતા દ્રષ્ટા રહીએ છીએ ખરા, જોડે જોડે અમારા મોક્ષના માર્ગનો ધ્યેય અમે ચૂકતા નથી કે કેમ કરીને બધા હિસ્સા પૂરા કરીને મોક્ષે જ જવું છે. હા, વચ્ચે એમની જગત કલ્યાણની ભાવના છે કે મન વચન કાયા લોકોના કલ્યાણ માટે વપરાવો. ભલે 1-2 અવતાર મોડું થાય, મોક્ષ ચૂકવો નથી, પણ 1-2 સ્ટોપ ઓવર લઈને કલ્યાણનું કામ પૂરું કરીને પછી મોક્ષે જઈશું. પણ એ મોક્ષનો ધ્યેય ચૂકતા તો નથી જ. અને મોક્ષના ધ્યેય, મોક્ષાર્થી કોને કહેવાય? અથવા તો ધ્યેયની જાગૃતિવાળો કોને કહેવાય? મોક્ષ માર્ગથી ધ્યેયથી સહેજ બાધક આવ્યું ને, આ જ્ઞાન લીધેલાવાળા માટે વાત કરીએ છીએ કે સહેજ બાધક આવ્યું ત્યાં પડી જ જાય કે ના આ જોઈતું જ નથી, પાછા ફરો અહીંથી. સતત જાગ્રત હોય. અને આપણે મહાત્માઓ એ સ્ટેજે જાગૃતિ આપણી આવી જ જવી જોઈએ.
1, 2, 3 અવતારમાં આપણે મોક્ષે જવું છે, તો આ જાગૃતિ સતત આવી જાય. હજુ મંચરણ વિધિ કરતાં કંટાળો આવે છે, ઊંઘનો શોખ છે, મજા આવે છે, ફાઇલોના દોષ દેખાયા કરે છે, તો સમજવું કે હજુ પછી પ્રતિક્રમણ કરવાનો કંટાળો આવે છે, તો સમજવાનું કે હજુ અવતારો વધી જશે આપણા. મોક્ષના ધ્યેયવાળાનું સૌથી પહેલું લક્ષણ શું આવે છે? આ જ્ઞાન લીધું હોય, 5 આજ્ઞા એ તો બધી છે જ, પણ સૌથી ઉઘાડું લક્ષણ શું? બીજાના કોઈ પણ અથડામણ થઈ, ડખોલો થઈ, તો જરા પણ બુદ્ધિ સામાના દોષ દેખાડવામાં હોય જ નહીં. બુદ્ધિ એવું બતાડે જ નહીં, કે ઉલટા જાગૃતિ હોય જ ને કે અથડામણમાં મારી ભૂલ કઈ? સામો નિમિત્ત છે, નિર્દોષ છે, 100% નિર્દોષ છે. કે પોતાની ભૂલ તરફ જ એનો ફોકસ હોય આખું કેમેરાનો, અને પોતાની ભૂલોને ભાંગવાના પુરુષાર્થમાં હોય. ભલે આખી ગાંઠ ખલાસ ન કરી શકે, 2 પાંદડા 5 પાંદડા 1-2 પડ તો તોડી જ નાખે, પણ ગમે તે અથડામણમાં ભૂલ પોતાની છે એ જો જાગૃતિમાં ના આવતું હોય ને, તો એ મોક્ષ માર્ગના ધ્યેયવાળો ના કહેવાય. મોક્ષ માર્ગના ધ્યેયવાળાને સૌથી પહેલું આ થાય, ગમે તે અથડામણ થઈને કોઈનો દોષ નથી, મારો દોષ છે. પછી જ્ઞાનની જાગૃતિ એક્ઝેક્ટ એ બતાડે છે કે હું શુદ્ધાત્મા છું, દીપક તારી ભૂલ છે, જો તને કેમ ભોગવટ આવ્યો, કોઈનો દોષ ના કાઢીશ. એટલે મેં જુદાપણાની જાગૃતિ સાથે પોતાની ભૂલ જોતો હોય ને, તે ઊંચામાં ઊંચી મોક્ષના ધ્યેયની જાગૃતિ કહેવાય. આ પાયામાં આવી જ જવું જોઈએ. આત્માનું હિત હોય એની માટે ઉલ્લાસભેર ભક્તિ થતી હોય, આત્માનું અહિત હોય જ્યાં ક્રોધ માન માયાલો વેરવી કહેવાય, આ બુદ્ધિ બીજાના વિપરીત બુદ્ધિ બીજાના દોષ દેખાડે, ત્યાં પણ ખૂંચે કે આ ખોટું થાય છે. રાગ દ્વેષ, પછી આહાર, મૈથુન, નિંદ્રા, ભય, એ બધી સંજ્ઞાઓમાં પણ મૂર્છા ના હોય, મોહ ના હોય. પછી હું સાચો છું, સારો છું, વિશેષ છું, હોશિયાર છું, ધાર્યું કરવું છે, ચલણ ચલાવ, બધા પ્રકારના અહંકાર આમ ખૂંચે કે ભાઈ આ કયા રસ્તે, મને તો ઉપાધિ લઘુત્તમ લઘુત્તમ થવાના માર્ગમાં આગળ વધતો હોય. ભેદ બુદ્ધિ પાડે, બીજાના દોષ દેખાડીને બુદ્ધિ ભેદ પડાવતી હોય, ત્યાંય ખૂંચે, મારે ભેદ પડવા દેવો નથી. એને પાડવો હોય તો પાડશે, પણ મારે નથી પડવા દેવો. વિષય વિકારમાં પણ કંટાળો આવે કે આ શું વિષય, એક વિષયના ભોગમાં તો કરોડો જીવોની હિંસા, એ ખૂંચે. દ્રષ્ટિ દોષ, વિચાર દોષ, સ્પર્શ દોષ બધા બહુ ખૂંચે, તો એ મોક્ષના ધ્યેયવાળો કહેવાય. આવા ધ્યેયની જાગૃતિ હોય, ભલે દોષો છે પણ દોષો ખબર પડે છે તો હજુ પરિસ્થિતિ કાબૂમાં કહેવાય. ખબર જ નથી પડતી અને પસ્તાવા થતા જ નથી, પ્રતિક્રમણો થતા જ નથી, તો વધારે પુરુષાર્થ કરવાની જરૂર છે. મોક્ષના ધ્યેયને જાગૃત રાખીને આ જ્ઞાન પછીના માટેના સ્ટેપની વાત કરીએ છીએ, તો જ આપણું કહે ને કે આ ભાવ જ્ઞાન પામીને સાર્થક કર્યો ગણાશે. ઘણા સિમંદર સિટીમાં આવવાનો ધ્યેય રાખતા હોય છે, કારણ એ ઘરની, વ્યવહારની, જવાબદારી, ધંધાની એ બધી ફાઇલો પૂરી કરીને સિમંદર સિટી પહોંચવું છે. તો એ બધો વચગાળાના ધ્યેય છે. એ પણ સિમંદર સિટી પહોંચ્યા પછી શું, તો કે આવી ગયા હવે શાંતિ ના, પછી ખરો આગળનો ધ્યેય છે કે હવે આત્મામાં રહેવાનો પુરુષાર્થ કરો, મન વચન કાયાથી કોઈને દુઃખ ના થવું જોઈએ, કોઈ પ્રત્યે કશાય ના થવું જોઈએ, મન વચન કાયા સેવાના, જગત કલ્યાણના કામમાં વપરાઈ જવા જોઈએ. આ મન વચન કાયા ઘસાવી જવા જોઈએ જગતના કલ્યાણના કામમાં, અને પોતે 5 આજ્ઞામાં રહી, શુદ્ધાત્મા પદમાં રહી, અનુભવની શ્રેણીઓ ચડવાના પુરુષાર્થમાં હોય કે મારે પ્રતીતિ બેઠી છે, મને હવે જાગૃતિ વધારવી છે, મારે આત્માના અનુભવ સુધી પહોંચવું છે. આ બીજું સિમંદર સિટી આવ્યા પછી સેકન્ડ સ્ટેપ આ શરૂ થાય છે કે હવે આગળનો પુરુષાર્થ માંડવો છે મોક્ષના ધ્યેયનો. અને એક અવતારીનો જ ધ્યેય હોય તો જ પછી એની માટે હવે શું ખૂટે છે એની પેરવીમાં રહેવું પડે. પરિગ્રહ કાપી નાખવાના નથી, પણ અંદર હોય ખૂંચે કે આ શું વધારે પડતું, આવશ્યક સિવાય કશામાં એને રસ જ ના આવે. ખાવું છે, પીવું છે, સંડાસ બાથરૂમ આવશ્યક, જે વધારાની વસ્તુ છે કે જે
લક્ઝરિયસ, તો કે ના, એમાં એનું ચિત્ત જ ના હોય, ફાઇલ તરીકે નિકાલ કરે. એટલે મોક્ષ માર્ગનો પુરુષાર્થનો જબરજસ્ત. દાદા ભગવાન પોતે મોક્ષ માર્ગના ધ્યેયપૂર્વક રહ્યા, નિર્મા પણ એ રીતે રહ્યા, અને આપણને એમની વાણીમાંથી કેટલું બધું શબ્દો દ્વારા એમને રેકોર્ડિંગ થયેલું કેટલી બધી વાતો છે કે મોક્ષના ધ્યેયનો પુરુષાર્થ કેવી રીતે કર્યો. એટલે આ મનુષ્યપણામાં કહે ને કે જ્ઞાન ન લીધું હોય તો આત્મા પ્રાપ્ત કરવો છે એ સિવાય બધું ખોંચ્યા કરવું છે. ભલે નોકરી ચાલતી હોય, ધંધો ચાલતો હોય, વાઈફ હોય, છોકરા હોય, ઘર હોય, પણ મય ખૂંચે કે મને એમાં આત્માનું જ્ઞાન જોઈએ છે. એ જો ના ખૂંચે ને તો પછી પરોપકારમાં જીવન જતું હોય તો સારું, પણ એ પણ જો ના હોય તો પછી મનુષ્યપણું હારી બેઠા આપણે કહેવાશે, ખોઈ નાખ્યું કહેવાશે. એ જ જ્ઞાનીઓની કરુણા ત્યાં હોય કે આવું મનુષ્યપણું કોટી અવતારોમાં દેવોને પણ દુર્લભ હોય છે. એવું મનુષ્યપણું મળ્યા પછી લક્ષ્મી, વિષય, માનમાં જિંદગી પૂરી થઈ જાય છે. અને હું વધારે કમાઉં ને વધારે મારી નામના, મારી વાઈફ ને છોકરાને, કેટલાક તો લફરાબાજી કરવામાં અટકતા નથી, કારણ ભાન જ નથી ને, આ ગુનો કહેવાય છે. અને એમને એમ માણસપણું ખોઈ નાખે છે. કરતાં કરતાં જ્યારે ભાન આવે તો પછી જ્ઞાની મળવા મુશ્કેલ હોય છે. જ્ઞાની, કારણ મનુષ્યપણામાં કેમ મહત્ત્વ ગણાયું કે મનુષ્યપણું એક જ એવું છે કે જેમાં કર્મ ફળ ભોગવતા ભોગવતા કર્મ બીજ સુધારી શકાયું છે અથવા ખલાસ કરી શકાયું છે. બીજી 3 ગતિઓમાં કર્મ ફળ ભોગવતા ભોગવતા કર્મ બીજમાં કંઈ ફેરફાર લાવી શકે. જેમ જેલમાં ગયેલો માણસ દંડ ભોગવીને પછી આવ્યા પછી દુકાને બેસે ત્યારે કમાણી કરી શકે. ત્યાં બીજી 3 ગતિઓ તો જેલ જેવી છે. મનુષ્ય ગતિ એ જેલ જેવી છે. એમાં કમાણીનો સ્કોપ છે, ખોટનો સ્કોપ છે, નફોય કરી શકે ને ખોટે ખાઈ શકે. બીજી 3 ગતિઓ તો કર્મફળ ભોગવીને છૂટકો જ નથી, એમાં નવું કમાણી કરવાનો સ્કોપ જ નથી. આ મનુષ્યપણું એટલે દેવોને દુર્લભ કહેવાય છે. દેવો પણ ઝંખે છે કે મનુષ્યપણામાં જો કર્મ બંધ સ્ટોપ કરી નાખ્યા તો એનો દેવો પણ નમસ્કાર કરે એ સ્થિતિને પ્રાપ્ત કર્યો કહેવાય. જેને કર્મ બંધાતા નથી 1-2 અવતારમાં મોક્ષે જશે, દેવો પણ એ સ્થિતિ ઝંખે છે. અને એ મનુષ્યપણું આપણું આ લોક સંજ્ઞા, લક્ષ્મી ને વિષય અને માન વેડફાઈ જાય છે, મોહમાં વેડફાઈ જાય છે. એમાંથી આત્માનું લક્ષ્ય રાખી આ શ્રીમદ રાજચંદ્ર થઈ ગયા કે આ ગીતા બધામાં આત્માના લક્ષ્યને જાગૃત કરે છે કે હો આત્મા પામવા જેવો છે, આત્માની પામવાની તમન્ના જાગૃત થાય એવું બધું છે એમાં. અને થયા પછી જ્ઞાની મળ્યા. જો જ્ઞાની મળ્યા પછી એમની આજ્ઞા એ ધર્મ, આજ્ઞા એ તપ. એ આજ્ઞામાં 100% નિશ્ચય થઈ જવો કે મારે આજ્ઞા જ પાડવી છે. અને પછી જે આપણે વાત કરીએ કે આજ્ઞા પાડતા પાડતા આ કશાયો, અહંકાર, ડિસ્ચાર્જ, પોતાપણું એ બધું તોડી એનો પુરુષાર્થ કરવાનો છે. અને એ ધ્યેયપૂર્વક જીવન જીવાશે તો 1-2 અવતારમાં મોક્ષ થાય એવું આક્રમ વિજ્ઞાન છે. આપણે થોડા પ્રશ્નો લઈએ. ઘણા બધા પ્રશ્નો આવી જતા હોય છે. આ સેવા પરોપકારમાં દાદાની સુંદર બધી ધ્યેયની માટેની વાતો છે. જગતની સેવા, પોતાની સેવા, આ 2 જ સેવા માટે જીવન છે મનુષ્યનું. કાં તો પારકાને માટે વાપરો, કાં તો પોતાના આત્માને માટે વાપરો. અને આત્મા માટે વાપર્યું ક્યારે કહેવાશે? કોઈ જીવને કિંચિત માત્ર દુઃખ આપતો જ નથી. પછી વિષયથી, પરિગ્રહથી, ચોરીથી, જૂઠથી, હિંસાથી દુઃખ આપતો જ નથી, તો પછી એ પોતાની જાતની સેવા કરી કહેવાશે. આપણે આ મહાત્માઓને આવું જન્મ જયંતિ હોય કે ગુરુ પૂર્ણિમા હોય કે સરસ સેવાનો સ્કોપ મળે છે કે આ મન વચન કાયા પારકાના સુખને માટે વપરાય એવો સ્કોપ મળે છે. એ સ્કોપ ખરેખર કશાય રહિત એનો કંઈ ને ઉપયોગ કરવા જેવો છે.
કે આ મન વચન કાયા લોકોના કલ્યાણ માટે વપરાવો અને પોતે શુદ્ધાત્મામાં રહો, 5 આજ્ઞામાં રહો. નિરૂમાં પણ એ જ કહે છે ને, 25 લાખ માણસો ભેગા થાય એવી સ્ટેજ આવી હોય અને બીજી બાજુ મોક્ષે જવાનું થાય તો અમારો બહારનો ભાગ મન વચન કાયા લોકોના કલ્યાણ માટે ફના થઈ જશે. છતાં અમારી અંદરની સહી મોક્ષે જવું છે એમાં અમે ચૂકીશું નહીં. બોલો, 2 વસ્તુ એટ એ ટાઈમ રાખે છે અને 2 વસ્તુ દરેકને હોય જ. એક મન વચન કાયા એ પૂર્વકર્મના ફળરૂપે હોય છે અને આજના જ્ઞાન, આજની સમજણ પ્રમાણે આજનું જુદું અંદર હોય છે. એટલે એ 2 વસ્તુ આપણે સમજી લેવા જેવી છે કે જ્ઞાન નથી લીધું તો એણે મન વચન કાયા મારી જવાબદારી ફરજોમાં પૂરા થાય છે, મારે આત્મા જાણવો છે એ ભાવમાં રહેવાનું છે, અથવા મારે મન વચન કાયા લોકના સેવામાં વાપરવા છે, એ અંદરનો ભાવ બદલી નાખવા જેવો છે. જ્યારે આત્મજ્ઞાન મળે છે ત્યાર પાછો આગળનો ભાવ કરો કે મન વચન કાયા જગત કલ્યાણ માટે વપરાવો, મારે આજ્ઞામાં રહેવું છે. એમ 2 ભાવ. અને આ કળિયુગમાં તો મન વચન કાયાનો એકતાયક તૂટ્યો છે. મન વચન કાયા જોડે આત્મભાવની એકતા એ આખી તૂટી ગઈ તો મન વચન કાયા જુદી જગાએ વપરાશે, આપણે જુદી જગાએ વર્તી શકીએ એવું જબરજસ્ત કુદરતી રીતે બની ગયું છે. પણ આપણે અંદરની જાગૃતિ ગોઠવીશું તો એ ફળદાયી થશે. એટલે એ સ્કોપ લેવા જેવો છે કે આ મન વચન કાયા લોકના કલ્યાણ માટે વપરાયા કરે, આપણે આજ્ઞામાં રહીએ, આત્મામાં રહીએ, મોક્ષના પુરુષાર્થમાં આગળ વધીએ. મોક્ષના ધ્યેય માટે દાદાની એટલી બધી વાતો છે, કેટલી બધી રીતે એમણે એ બધી વાતો ખોલી કરી છે. પોતે જીવનમાં એ વર્ત્યા જ છે. મોક્ષના ધ્યેય સાથે મન વચન કાયા જગતના કલ્યાણ માટે. એટલે નિરૂમાનું પણ આખું જીવન એમાં જ ગયું કે મન વચન કાયા 100% જગતના કલ્યાણ માટે, અને પોતે 100% આત્માના સ્પષ્ટ અનુભવમાં જવું છે અને મોક્ષે જ જવું છે. હલો, આપણી પાસે ઉઘાડા 2 વ્યક્તિત્વ મળે છે, નિરૂમાનું, દાદાનું. અને એ એમની વાણી દ્વારા ઠેક ઠેકાણે બધું જ અમે દાદાની MP3માં કેટલી બધી જગ્યાએ આવે છે કે ભાઈ આવું ચોક્કસ રહો, કોઈને દુઃખ થશે તો એનો મોક્ષ તો બગડી જશે, આપણોય મોક્ષ બગડશે. એક ગુરુથી એના શિષ્યને દુઃખ રહ્યા કરતું હોય તો શિષ્યોનોય મોક્ષ બગડે ને ગુરુનોય મોક્ષ બગડે. સાસુથી વહુને દુઃખ રહ્યા કરતું હોય કે વહુથી સાસુને દુઃખ રહ્યા કરતું હોય તો સાસુએ મોક્ષ ખોઈ નાખશે ને વહુએ મોક્ષ ખોઈ નાખશે. હમણાં જ મેં વાંચ્યું બીજી દાદા જ્ઞાનવાણીમાં 15-16મો ટ્રેક આવે છે. દાદા કેટલું જબરજસ્ત કહે છે, કોઈને દુઃખ થાય નહીં, અમારી સતત એમાં જાગૃતિ. અને અમે આ જ ચેતવીએ છીએ કે કોઈને દુઃખ થવા દેશો નહીં. થઈ ગયો ખૂબ પસ્તાવો લેજો અને છેવટે રૂબરૂ પગે લાગીને માફી માગી આવજો, પણ દુઃખ આપવાના ભાવમાંથી છૂટો. અપાઈ ગયું તો પસ્તાવો લો, એ તો મોક્ષ બગડી જશે. બોલો, જ્ઞાનીની વાણી વાતે વાતે આખા પુસ્તકોમાં કે માર ખાઈને એક અવતાર માર ખાઈ લેજો, મારવાનો ભાવ ના કરશો, કોઈ માટે અભાવ, તિરસ્કાર, દ્વેષ કરશો નહીં, આપણો મોક્ષ બગડી જશે. એટલે મોક્ષના ધ્યેયની કેટલી બધી જ્ઞાનીઓને જાગૃત હોય છે. શ્રીમદ રાજચંદ્ર પણ એમાં જ જાગૃત હતા, દાદા નિરૂમાં એમાં જ જાગૃત હતા. એમની વાણીમાં ઠોકી ઠોકીને એ જ વાત કરી છે. સહેજ કોઈનાથી ભોગવટો આવ્યો તો મૂળમાંથી ગાંઠ તોડી નાખો, એ વ્યક્તિ સાથેના રાગ, દ્વેષ, મોહ ચોખ્ખા કરી નાખો અને કેમ કરીને છૂટાય આ જગતથી એના પુરુષાર્થમાં રહો. એ ચૂકવા જેવું નથી. ફરી ફરી મનુષ્યપણું મળવું મુશ્કેલ, જ્ઞાનની મળવા મુશ્કેલ, જ્ઞાન મળવું મુશ્કેલ, સત્સંગ મળવો મુશ્કેલ. આ દુર્લભ વસ્તુનો જો યોગ બેઠો છે, સુલભ થઈ છે, તો પછી કામ કાઢી લો. તે આ લેવલે કહેવા માગે છે કે મેં કહીને કે અંદરથી જાગૃતિ રાખો કે મારે કેવી રીતે કામ કાઢી લેવું, મોક્ષનું કામ કાઢી લેવું. અને એ પુરુષાર્થ મોડો પડવા દેવો છે. ત્યાં પ્રકૃતિ મોડો પાડી દે, પણ આપણી પાસે 2 નુકસાન કરનારા ઊભા છે. એક તો પ્રકૃતિ છે અને પેલી અજાગૃતિવાળા કશાયો બધા, અને હજુ પેલું પોતાપણું, સ્ત્રીપણું, પુરુષપણું, હુંપણું, માનપણું, લોકપણું, બાપપણું છે. બધું કે હું સાચો છું, સારું છું, વિશેષ છું, ધાર્યું કરું ને એ બધી ગાંઠો, એ બધા 3 મોટા મોટા મોક્ષના અવરોધક દોષો પડ્યા છે, 3 લેવલે.
એ પ્રકૃતિના લેવલે, એ ગાંઠોના લેવલે, કષાયના લેવલે. પણ એ બધાને પાર પાડી શકાય એવું આપણું અક્રમ વિજ્ઞાન છે. આપણી પ્રાયોરિટી સત્સંગ રાખીએ, મોક્ષના ધ્યેયના પુરુષાર્થની જાગૃતિ સાથે આ સત્સંગની આરાધના થતી જાય તો ઘણી બધી ખૂટીઓ કડી મળતી જાય અને આ નેગેટિવિટી, દોષો, અભિપ્રાયો બધા કચરા ચોખ્ખા કરવાના પુરુષાર્થ જાગૃત થાય, કચરા ઓળખાતા જાય, બંધ નહીં થાય. આપણે ભોગવટામાં આવવાની જરૂર નથી કે હજુ બંધ કેમ ન થતું. ઓળખાણ પડી, રોજે રોજનો કચરો સાફ કર્યા કરીએ, ધોયા કરીએ તો એમ કરતાં કરતાં મોક્ષ માર્ગના પગથિયા પૂરા થાય આપણા. એટલે આજ આપણા સત્સંગમાં રહીને જ્ઞાન લીધા પછીનો પુરુષાર્થ, રિયલ પુરુષાર્થ કેવી રીતે કરવો એ વધારે ને વધારે ગેડ બેસાડી દેવા જેવી છે. રસીલા અમદાવાદ એ છે મોક્ષે જવાનો ધ્યેય પાકો કરવા કયો પુરુષાર્થ કરવો જોઈએ. આ સંસારના પરિણામો દરેક સ્ટેજે વિચારવા જોઈએ. કોઈ અપમાન કરી જાય તો નિમિત્તને ગુનેગાર જોઈએ છે ને, સ્થૂળ અથડામણમાંથી નીકળી નથી શકતા. ખરેખર ત્યાં તપ કરવું છે કે હો રસીલા તારો હિસાબ આવ્યો, નિમિત્તનો શો દોષ. અને પછી વિચારણા આગળ વધે કે આ સંસારમાં આ દુઃખો અપમાન કરીને આપણને દુઃખ પડે છે તો સંસારમાં રહેવા જેવું જ નથી, મોક્ષે જતા રહેવા જેવું. એ પરિણામ આપણને તરત જ જાગૃતિમાં આવવું છે. એવું કંઈ અપમાન થાય, કંઈ નુકસાન થાય, છોકરા ઉપાધિ કરાવે, માન ધણી ઉપાધિ કરાવે, સાસુની રસોડાની જવાબદારીમાં કંટાળો આવે કે હાથ બોલો 3 વખત રાંધીને આખી જિંદગી 50-70 વર્ષથી રાંધ્યા કરીએ ને કેમ પણ કંટાળો નથી આવતો, અમે શું સુખ છે. ચલો બંધ કરવાની વાત નથી, આપણને મોહ ઓગાળવાની વાત છે કે અંદર જાગૃત થાવ. આ મન વચન કાયને ફાઇલોના નિકાલ કરાવો અને અંદરથી જાગૃત થાવ કે મારે શેને માટે આ કરી રહ્યા છે, પછી શું, છેવટે શું મારે પ્રાપ્ત કરવું છે. એટલે પહેલું સ્ટેપ આવે છે દુઃખના પ્રસંગોમાં નિમિત્તને નિર્દોષ જોઈને મોક્ષનો ધ્યેય મજબૂત કરી શકાય. સહેજ દુઃખ આવ્યું ને પછી ભાવના થવી જ જોઈએ કે આ સંસારથી છૂટવા જેવું છે, મોક્ષે જતા રહેવા જેવું છે. અને સેકન્ડ સ્ટેપ જે મીઠું જે લાગે છે, જ્યાં કોઈ માન આપે તો મીઠું લાગે, કીર્તિ મીઠી લાગે, પૈસા આવ્યા તો વાપરવા મળે તો મીઠું લાગે, મોહની વસ્તુ ભોગવવા મળે તો મીઠું લાગે. હવે એ મીઠું એનું ફળ જ આપણને આ દુઃખ, અપમાન, હડકા દુખે, શરીરમાં રોગ થાય, અપમાન આવે, નુકસાન થાય, માર પડે, ગાળો ભાંડે, બધા આ સુખ લીધું એના રિપેમેન્ટમાં જ બધા દુઃખો છે. તો આપણે સમજવું જ પડે કે આ સુખ લઈશ તો મને આવા દુઃખો પડશે, માટે મને આ સુખે ગમતા નથી. એટલે પ્રાઇમરી સ્ટેજમાં પ્રથમ દુઃખો વખતે જાગૃતિ ગોઠવો મોક્ષના ધ્યેયની. પછી મીઠું લાગે ત્યાંય કંટાળો આવવો છે. ગમે તેવી મીઠાઈ ખાતા હોઈએ, મીઠું લાગે પણ શું હિતકારી, બીજે દડા સંડાસમાં જવાનું. અને આ સુખ લઈશું તો દાળ દુખશે, એના રિપેમેન્ટમાં દુઃખ ભોગવવું પડશે. મારે સુખે જોઈતા નથી. અરે આત્માનું સુખ જોઈએ છે, શાશ્વત સુખ જોઈએ છે, મોક્ષનું સુખ જોઈએ છે, અનંત સુખ જોઈએ છે. સત્સંગમાં આવવાથી ફાલતુને દુઃખ થાય છે તો એના માટે શું કરવું? એનું પ્રતિક્રમણ કરવાનું, સંભાવે નિકાલ કરવાનો, તપ કરવાનો. તો એ સત્સંગ, આપણો સત્સંગને આપણા દાદાની આજ્ઞા તોડીને તમે સત્સંગ કરવા આવો ને તે ખરેખર યોગ્ય નથી. સંભાવે નિકાલ કરો, સમાધાન કરો, ધીમે ધીમે સમજાવી પટાવી. હા, થોડું જોરે કરાય એનો વાંધો નહીં, પાછું જઈને ખૂબ પ્રેમથી વ્યવહાર સાચવી લો. એમ નહીં થશે કે આમને આટલી જ બાબતમાં જોર કરે છે, બાકી ઘરનું બધું જ સાચવે છે, છોકરા, સાસુ, સસરા, ઘર, હસબન્ડ. તો પછી ધીમે ધીમે તમારા અંતરાય તૂટશે. તપ કરવો જ પડે. આપણે નિમિત્ત નિર્દોષ દેખાય એવું તપ કરવા માગીએ કે તમારો દોષ નથી, મારા અંતરાય કર્મ છે. એટલે મારી ભાવના તો સત્સંગમાં જવું જ છે નિરંતર. છતાં વ્યવહાર બગાડીને જવા નથી. શ્રીમદ રાજચંદ્રને કેટલું બધું સ્વતંત્ર હતા, જબરજસ્ત. તો કે ના, અમારો ઉદય કર્મ છે, વ્યવહારનું પૂરું કરો. પણ અંદર સતત એમને વ્યવહારમાં વિતરાગ રહી શકતા હતા, સંભાવે નિકાલ કરતા હતા. એ ભાઈ તો અહીંયા આવતા નથી અને હું આવું તો પણ એને દુઃખ થાય છે. એ તમને પૈણવાયા કે તમે એમને પૈણવા ગયા હતા? તો પછી તમે ખુશીથી વધાવી લીધા ને એમને. તો મરતા સુધી નભાવવા પડશે. ભાવે કે ના ભાવે, નભાવો. તપ કરો. એક અવતાર આ ફાઇલને પૂરી કરતાં કરતાં એક અવતાર થશે ને
તો આપણા રાગ દ્વેષ મોહ ધાર્યું કરવાનું અહંકાર મમતા બધું ભૂક્કો થઈ જશે, ઓગળી જશે. તમે પ્રયોગ તો કરી જુઓ અને 6-12 મહિને જીવતી જશો ફાઇલને. 1-2 વર્ષે બોલો કે બધાના જેના હસબન્ડ કે વાઈફ વિરોધ કરનારા હતા, બોલો 1-2-3 વર્ષમાં આવવા માંડ્યા. કારણ કે તપ કર્યો મહાત્માઓએ, સંભાવે નિકાલ કર્યો અને એમને પ્રૂવ કરી આપ્યો, સાબિત કરી આપ્યો કે નહીં, દાદાના જ્ઞાનથી મને તમારા કોઈ માટે રાગ દ્વેષ મોહ નથી રાખવા, તમને દુઃખે નથી આપવું, મારે મોક્ષના ધ્યેય માટે મારે સત્સંગમાં જવું છે. અને ધીમે ધીમે ઘરના લોકોને સમાધાન કરાવીને પોતે તો આવતા થયા, એના કુટુંબની પણ લઈ આવતા થયા. આપણે ભાવના રાખો. એટલે ગુરુજીમાં જાઓ ને તો દુઃખ નથી થતું, પણ અહીંયા આવો ને તો દુઃખ થાય છે. છતાંય આવવાનું રાખવું પડશે, સમજીને ઘરની ફાઇલો નિકાલ પણ કરવી પડશે. અને ધીમે ધીમે એમના શુદ્ધાત્માને પ્રાર્થના કરો કે જ્ઞાન પામો, અંતરાય તૂટો. તપ કરીને ઉકેલ લાવો. ઝઘડા કરીને, તોફાન કરીને, આડાઈઓ કરીને રસ્તા કાઢવાને બદલે સરળતાથી જેટલા નીકળે એટલા રસ્તા કરો, નહીં તો તપ કરો. અને આજે અજન્મા જન્મ છે તો તમારે આશીર્વાદ લેવા છે. હા, આશીર્વાદ મળી ગયા. દંડવત કરવા છે. ના, આજ આશીર્વાદ બેન. દંડવતમાં બધી લાઈન લાગશે પાછળ. ભાવથી આમ કરો ને એટલે પહોંચી ગયો, અને આમ પહોંચ્યો એટલે ભાવ પહોંચી ગયો. મિનલ મારું મુંબઈ, દાદાને કેવું ધ્યેય શા માટે હોવો જોઈએ? પહેલો પ્રશ્ન, ધ્યેય શા માટે હોવો જોઈએ? ક્યાં છે મિનલ? હાઈવે ઉપર ગાડીઓ ચલાવીએ છીએ તે છે ને માટે પેટ્રોલ ભરવા માટે ગાડીઓ ચલાવીએ છીએ? પેટ્રોલ પંપ શોધવા માટે? તો હા, હું પેટ્રોલ પંપ શોધું છું. પેટ્રોલ પંપ શોધું શું કામ? તો પેટ્રોલ ભરવા માટે. પેટ્રોલ શું કામ ભરવા? તો ગાડી ચલાવવા માટે. ગાડી શું કામ ચલાવવા? પેટ્રોલ પંપ શોધવા માટે. આવું કે જીવન હોય માણસનું? એવું આપણે ખાઓ છો શું કામ? તો તાકાત આવે. તાકાત આવે એટલે શું થાય? નોકરી ધંધા થાય. નોકરી ધંધા શું કામ કરો છો? પૈસા કમાવાય. પૈસા શું કામ કમાવાય? તો ભાઈ સારી રીતે ખાવાય પીવાય. આટલી સર્કલ જીવે છે માણસો. એટલે હવે પેટ્રોલ ભર્યા પછી ગાડી લઈ જવી છે ક્યાં? એથી મુંબઈ જવું છે, રાજકોટ જવું છે, દિલ્હી જવું છે, ક્યાંક તો નક્કી કરો. તો આ ધ્યેય વગરનું જીવન એટલે કહે ને કે દરિયામાં તર્યા કરું, ક્યાં જવું છે, કિનારે જવાની કોઈ ભાન જ નથી. એનું નામ ધ્યેય વગરનું જીવન કહેવાય. જીવન તો હોય જ હોય છે, પણ ભ્રાંતિમાં સંસારી સુખ મેળવવાના ધ્યેયવાળું જીવન હોય છે. લક્ષ્મી ને વિષય ને માન ને મોહ પૂરા કરવાનું જીવનનો ધ્યેય બની જાય છે. અને ધર્મમાં આવે ત્યારે સંત મહંતો સત્સંગની વાતો સાંભળીને આત્મા જાણવાની તમન્ના જાગે ત્યારે આત્મા પામવાનો ધ્યેય થાય. અને આત્મજ્ઞાન મળે તો કેવળ જ્ઞાન થવાનો ધ્યેય થાય. એ બધા દરેક સ્ટેજે ધ્યેય તો હોય જ છે. અરે ના પરણાય તો પરણવાનો ધ્યેય થઈ જાય ને. સ્કૂલમાં 4થા ધોરણવાળાને થાય મારે 5મા ધોરણમાં જવું છે, એવો ધ્યેય થઈ જાય. ધ્યેય વગર તો જીવન હોતું જ નથી. હંમેશા ધ્યેય એટલે ઉપર ઊંચે ચડવા માટેનો પુરુષાર્થ કહેવાય છે. સમજાય છે ને? તમે નક્કી કર્યું છે ધ્યેય કશો? ખાઈ પીને બસ શું કહેવાય મજા કરવી છે. મજા કરવી એ ધ્યેય થઈ જાય પાછો. એવો ધ્યેય નક્કી કર્યો તો હશે જ ને? કશું નક્કી નથી કર્યું. ના, પણ દુઃખી થવું છે કે સુખી થવું તમારે? સુખી થવું. તો એ ધ્યેય જ કહેવાય. અને કાયમનું સુખ જોઈએ કે ટેમ્પરરી સુખ જોઈએ? કાયમ. તો એ ધ્યેય જ કહેવાય બેન. આપણે જાણતા નથી, પણ તેથી કરીને આપણે અંદરથી તો ગમે કે મારે કાયમનું સુખ જોઈએ છે. આ ક્ષણિક સુખો જોઈતા નથી. એ ધ્યેય કહેવાય. અને હવે એમાં જાગૃત આપણે શું કે ધ્યેય તો માણસને અદબદ થયા જ કરતો હોય છે, લોક દેખાદેખીથી. પણ તમે ધ્યેયને ઓળખો, ધ્યેયનો નિશ્ચય મજબૂત કરો, પહેલું સ્ટેપ. આપણે ધ્યેયમાં સિન્સિયર રહો, બીજું સ્ટેપ. તો તમને ધ્યેયનો સાક્ષાત્કાર થશે, ધ્યેય સ્વરૂપ થશો. ધ્યાતા ધ્યેયરૂપ થઈને ઊભો રહે. પછી દાદાને કેવું ક્ષણે ક્ષણે ધ્યેય લક્ષ્યમાં જ હોય એવું અમારે ધ્યેય ધારો કે છે તો એ દેખાદેખીથી છે કે ઉદય કર્મના ધક્કાથી છે. તો એ ભાવને નિશ્ચયને હાર્ટીલી ધ્યેય સ્વરૂપ થાય એ માટે એના હિતકારી અહિતકારી પોઈન્ટ ડિટેલમાં સમજાવવા વિનંતી. એ જ બધી વાતો કરીને હમણાં સમજાયું ને? એટલે આપણે તમારે ભણવા કરવાનું તો પતી ગયું? ના, નથી પડતું. તો શું બાકી રહ્યું છે? ફર્સ્ટ યર ડિગ્રીમાં છું. તો પછી એમાં તમારે આગળ વધવું છે કે જ્યાં છો એ જ બરોબર છે? 2-5 વર્ષ કાઢવા છે દરેક વર્ષમાં? ના, આગળ વધવું છે. તો એ ધ્યેય કહેવાય. હમણાં પછી ભણી રહ્યા પછી ખબર નહીં. પછી નોકરી કરવી પડશે. પછી નોકરી મળ્યા પછી છોકરો શોધવો પડશે.
ના શું તો બધું પ્રવાહમાં આગળ સ્ટેશન આવવાના બધા તૈયારી રાખવી પડે. પછી છોકરા આવે, પછી પરણ્યા પછી બાબલો નથી એનો ધ્યેય થાય. તો કે 3 બેબી આવી, બાબો નથી આવતો, પછી બાબાનો ધ્યેય પૂરો થાય તો છોકરા ભણાવવાનું શરૂ થાય. છોકરા ભણાવે પાછા હવે રખડે છે એટલે આખો દડો ભણાવવા માટે કકડાટ. મોટા થાય તો આ રખડી ના પડે. સવારે પેલી બેન કહેતી હતી ને શંકા પડે છે લફરું કરશે તો હવે છોકરીઓ હોય તો લફરાને શંકા પડે, પછી એ ઉપાધિ, પછી ઠેકાણે પાડવા માટે ઉપાધિઓ. એટલે આપણા મા બાપ આપણી ચિંતા કરીએ, આપણે આપણા છોકરાની ચિંતા કરીએ. આ જ આપણું જીવન, આ જ આપણો ધ્યેય. ફાવશે ને આવો ધ્યેય? ના. કેમ? તો શું એનો ધ્યેય કરવો તમારે? 2 જાતના ધ્યેય. એક આમ સંસારમાં બધું આગળ વધે છે ને એ ધ્યેય. બીજું અધ્યાત્મના આગળ વધવાનો ધ્યેય. અધ્યાત્મમાં આત્માને ઓળખો, આ નિરૂમાં જેવું થાવ તો બીજો ધ્યેય કહેવાય. સમજાયું ને? હા. તો કયું ફાવશે તમને? નિરૂમા જેવું. હા, એ તો પછી કહે ને કે ખાઈ પીને સૂઈ રહીએ તો ના થવાય. એટલે પહેલાં ભણવાની ફાઇલ પૂરી કરો, દાદાનું જ્ઞાન લઈને 5 આ જ્ઞાન ફાઇલો પૂરી કરતા જાઓ. અને આત્મા એમને તો પહેલા દિવસથી એક જ ભાવના હતી કે આત્માનું સ્પષ્ટ અનુભવ, આ સ્ત્રી પ્રકૃતિને પાર લાવીને આત્માના અનુભવની કક્ષાએ પહોંચવું જ છે. અંધાડામાં 25 વખત કહું છું, એમને તો 500 વખત ચૂકતા યાદ રહેતું હતું. એક જ વાર યાદ આવે દિવસમાં. બહુ સારું કહેવાય. એક વખત યાદ આવે છે ને તો બહુ સારું કહેવાય. બેન, મોટી જાગૃતિ કહેવાય. હવે થોડું વધારવાનું, 1 + 1 2 કરવાનું. પછી 2 × 2 4 થાય, પછી 4 × 4 16 થઈ જશે. પછી થોડું 8 જ ઉમેરો એટલે પછી 25 થઈ જાય. 9 ઉમેરો. પણ આ છે ને એ ભૂલવા જેવું નથી. પ્રાર્થના કરો, શક્તિ માગો. આપણી ચરણવિધિમાં બધી શક્તિઓ મૂકી જ છે મોક્ષના ધ્યેય માટેની. સમજાયું ને? આ આપણું આ પુણ્યથી આપણે આ ટોળામાં આવી ગયા અને આ મોક્ષના ધ્યેયની વાતો સાંભળવા મળી. આપણી પુણ્ય છે. હવે એને પકડી રાખવાની છે જાગૃતિથી કે આવી વાતો ચૂકી જવા જેવી નથી. નિરૂમાની સુંદર કેસેટો પણ છે. મોક્ષના બાધક કારણો, મોક્ષનો ધ્યેય, એ બધી સરસ કેસેટો છે. એમાં બધા પોઈન્ટ, આ બધી વાતો આવે જ છે. લખી રાખવાની આપણે પોઈન્ટ ટુ પોઈન્ટ. પછી યાદ કરવાની, પછી શક્તિઓ માગવાની કે મને આવું થાવ એવી શક્તિ આપો દાદા ભગવાન. ધીમે ધીમે નિશ્ચય મજબૂત થશે. નિશ્ચય મજબૂત થયા પછી સિન્સિયર રહેવાનું નક્કી કરવાનું. તો સિન્સિયરિટીથી ધીમે ધીમે આપણી પ્રગતિ થશે જ. સમજાયું ને? અશ્વિનભાઈ પરીખ, અમરેલી. જીવનગામી ધ્યેય, લક્ષ્ય, હેતુ સુંદર અને પુણ્ય માર્ગી હોય તો કોને કેટલા અંશે જરૂરી ગણાય? ક્યાં છે? એ છે જીવનગામી ધ્યેય, લક્ષ્ય, હેતુ સુંદર અને પુણ્ય માર્ગી હોય તો કોને કેટલા અંશે જરૂરી. એટલે ધ્યેય જુદું, લક્ષ્ય જુદું, હેતુ જુદું, એવું 3 જુદું ગણો છો? ના, એટલે ધ્યેય કે હેતુ કે બધું એક જ સમન્વયમાં લઈએ તો પણ કેમ કે એ જીવનગામીમાં કોને કેટલા અંશે ઉપયોગી થયું ગણે? કોને એટલે બીજું કોણ છે એની કમ્પેરિઝનમાં? એમની એટલે કેટલા અંશે? શું એટલે આમ કે આ જીવનનો ધ્યેય છે પુણ્ય, એટલે એક કેટલા અંશે આપણને ઉપયોગી થાય? એટલે આમાં કેવું છે કે આ ધ્યેય આંતરિક વસ્તુ છે. બહારની ક્રિયા અને અંતરનો ધ્યેય બેને કહીને 2 રેલવે પાટા જુદા છે. એટલે આ પાટા ઉપર બહારની ક્રિયા જે પાટા ઉપર ચાલે છે, અંતરનો ધ્યેય જે પાટા ઉપર ચાલે છે ને, 2 એકબીજાને ડિપેન્ડન્ટ નથી, સ્વતંત્ર છે. એટલે બહારની ક્રિયા અંદરના ધ્યેયને બાધક થાય એવું બનશે નહીં. એટલે અંદરનો ધ્યેય 100% રાખી શકો. બહારની ક્રિયા, જવાબદારી, ફરજો જે હિસાબ જોઈન્ટ થયેલા છે વ્યવસ્થિતના હિસાબે પૂરી કરવી, એ ફરજિયાત પૂરી કર્યા કરવાની છે. એમાં કંઈ ઘટાડવાની જરૂર નથી. એટલે અંદરનું અને બહારનું 2 જુદું ચાલી શકે એવું છે. એટલે 100% અંદર રાખવાનું ધ્યેય, લક્ષ્ય અને જીવનનો હેતુ બધું. એટલે આના અનુસંધાનમાં દાદાને એ જ એમ જ હતું ને કે હું કેટલાય જન્માંતર શોધ કરતો આવ્યો છું. તો એ ત્યારે તો જીવનગામી જ હોય ને કે આત્મલક્ષી હોય? એમ મારે જરા લેવું. ના, આત્મલક્ષી જ હતા. આત્મલક્ષી જ. હા, આત્મલક્ષી જ હોવું જોઈએ. આ જીવન તો
આત્માના રસ્તા ઉપર ચાલતા જેમ માણસ બહાર નીકળે તો પડછાયો બનાવવા બહાર નીકળવું જોઈએ કે એ ઘરે ઓફિસ જતો હોય તો પડછાયો મફત મળે ને? પડછાયો મફત મળે કે નહીં? તો આ પડછાયો પારવા માટે ફરફર કરે. એટલે તું ભાઈ પડછાયો તો તું કંઈ જાને મંદિરે ચાલતો ચાલતો પડછાયો પડશે એની મેળે. એવું આ જીવન છે ને, બાય પ્રોડક્શન છે. એ આત્માના રસ્તે ચાલ્યો ને એનું બાય પ્રોડક્શન જ જીવન છે. પણ આત્માનું પ્રોડક્શન હોતું જ નથી, એટલે ધર્મનું પ્રોડક્શન ગણાય છે. ધર્મ એટલે બીજાને સુખ આપો, બીજાને દુઃખ ના આપો. એવું જો જીવનનું પ્રોડક્શન હોય ને તો બાય પ્રોડક્શનમાં જીવન સારું હોય, એનું સુખી હોય. અને આત્માનું જો મેઇન ધ્યેય થઈ ગયો તો એનું વૈભવશાળી જીવન હોય. અને જીવન માટે વિચારવાની જરૂર જ નથી. બરાબર. એ જીવનનો જો વિચાર કરતો હોય ને તો હશે આત્માનો ધ્યેયવાળો ના કહેવાય. એ આત્માનો ધ્યેયવાળાને જીવનનો વિચાર કરવાની જરૂર નહીં. બાય પ્રોડક્શનમાં જીવન મળવાનું જ છે. ઊંચું હોય પાછું. સ્ટેનલેસ સ્ટીલનો ભૂક્કાનો રો મટીરિયલ કર્યું તો બાય પ્રોડક્શન કેટલું ઊંચું કિંમતમાં વેચાય કે નહીં? અને કાસ્ટ આયર્ન અને લાકડાના વેરનું સસ્તું વેચાય ને એની કમ્પેરમાં ઘણું. હા, જેટલી કિંમતી વસ્તુનું મેઇન પ્રોડક્શન હોય એનું બાય પ્રોડક્શન ઊંચી કિંમતે હોય. અને કપડાં સીવો તો એની ચીંદીને કેટલી કિંમત? એવું. એટલે આ તમે જે જગત કલ્યાણનો ધ્યેય હોય, આત્માના અનુભવની શ્રેણી ચડવાનો ધ્યેય હોય તો એનું બાય પ્રોડક્શન જીવનમાં બહુ ઊંચું હોય. તમારો બીજો પ્રશ્ન, આત્મલક્ષી ધ્યેય પૂર્તિમાં નીચેમાંથી કયો અગત્યનો ભાગ ભજવે છે? પુણ્યાની બંધી પુણ્ય, અંતરતપ, આપ જેવા કૃપાળુ જ્ઞાનીની પરમ કૃપા. આમાં મુખ્ય વસ્તુ શું છે કે આપણો નિશ્ચય, આત્મલક્ષી ધ્યેયમાં પૂર્તિ માટે નિશ્ચય બળની જરૂર છે. નિશ્ચય એટલે શું કે મારે ક્યાં જવું છે ભાનમાં તો રહેવું જોઈએ ને માણસે. એ નિશ્ચયમાં પછી પુણ્યાનુબંધી પુણ્ય શું હેલ્પ કરે કે તમને સંજોગ સત્સંગના પણ મળે અને તમને ભાવ થાય સત્સંગના અને મોક્ષના, એવા જ બધા ભાવો થાય પાછા. એ પુણ્યાનુબંધી પુણ્ય પણ નિશ્ચય. આજે પાપનો ઉદય હોય નથી, પેલા કહે છે મને ઘરેથી આવવા જ નથી દેતા, તો પણ એ અંતરના ધ્યેયને બાધક નથી. વધારે ધ્યેય મજબૂત થઈ જાય કે ના હવે છૂટવું જ છે. જરા દુઃખ આવે ને તો વધારે ધ્યેય મજબૂત થઈ જાય. પણ પુણ્યાનુબંધી પુણ્ય હોય ને તો એને આ આપણા જો કાચા પડી જાય ને તો પછી મીઠાશમાં ખોઈ નાખે. પણ એ એવું ખોવું નથી. આપણે બહાર નિરંતરાય પણ સત્સંગ મળતો હોય એટલે જબરજસ્ત મોક્ષનો પુરુષાર્થ. સાહેબ એમાં થોડો ભય ખરો. ભાઈ ખરેખર જો પુણ્યાનુબંધી પુણ્ય જો શબ્દ મૂકો ને તો ખરેખર એની સમજણ એટલી બધી ઊંચી લાવેલો હોય કે અંતરમાં પણ મોક્ષના ધ્યેયની જ ભાવનાઓ ચાલતી હોય. અને બહારે સુખ સંપત્તિ સત્સંગ બધું નિરંતરાય પણ એ સત્સંગના સાધનો મળ્યા જ કરતા હોય. મળે જ છે, મળે છે. અને અંતરતપ એ પેલું જ્યારે ઉદય વાંકા આવે ને ધ્યેયથી વિરુદ્ધ જાય ત્યારે અંતરતપ હોય કે આ દિશા મારી ન હોય, મારે તો આ દિશામાં જવું છે. એ અંતરતપથી પોતાના ધ્યેયમાં સિન્સિયર રહી શકે. અને આ જ્ઞાનીની પરમ કૃપા એ પણ તમારા જ ઉપર આધાર રાખે છે. તમે કૃપા શબ્દ જો કહીએ ને તો દાદા 3 શબ્દ કહેતા હતા કે રાજીપો, કૃપા અને કારુણ્યતા. તો કે જ્ઞાનીનો રાજીપો ક્યારે મળે? એમની આજ્ઞા પાળો. એટલે આપણું દિન રાત આજ્ઞા પાળવામાં લક્ષ્ય કે હું જે પગલાં ચાલી રહ્યો છું પગલે એ દાદા રાજી થશે, એ સતત લક્ષ્યમાં હોવું જોઈએ. બરાબર. દાદા રાજી થશે, આપણો આત્મા જ માહિતી કહેશે કે બરોબર છે, આપણે આ બરોબર જઈ રહ્યા છે. એટલે કોઈને દુઃખ થાય દાદા રાજી ના થાય, દ્રષ્ટિ બગડે દાદા રાજી ના થાય, ધાર્યું કરીને બીજાને દુઃખ આપીએ દાદા રાજી ના થાય, કંઈ પણ કશાયોથી બીજાને દુઃખ આપો દાદા રાજી નહીં થાય. એટલે આપણને દાદા રાજી શેનાથી થાય? આજ્ઞા પાડીએ. તમે આજ્ઞા પાડવાનો નિશ્ચય કર્યો અને તમારું વર્તનમાં 2% 10% આજ્ઞા આવીને દાદાનો રાજીપો ઉતર્યો જ સમજો. અને એ રાજીપો વધતા વધતા કૃપા પાત્ર થઈશું આપણે. જેમ એક પૈસો ભેગો કરે તો રૂપિયાની નોટ થાય ને, હાજી એવું એ પૈસો ભેગો કરો રાજીપો કહેવાય, રૂપિયાની નોટ એક કૃપા પાત્ર કહેવાય. હવે 1 રૂપિયો ભેગા કરતા કરતા 100ની નોટ થાય ને પછી ચોક્કસ એ 100ની નોટ એક કરુણાને પાત્ર થયો ગયા. બાય પ્રોડક્શન અત્યારે આપના ખૂબ બધા ઋણી છે, તો બધા મુમુક્ષુઓ વતી જો થોડું વધારે ઋણ આપને ઉમેરો કરીને તમને તકલીફ આપીએ તો કહી શકાય કે બધાએ જ્ઞાન લીધું છે મુમુક્ષુઓએ અત્યારની ઉપસ્થિતિ બધા જ ભાઈ બંધો. તો આપ એ સિક્કો જરા પાણીમાં જબોળાઈ ગયો હોય તો એને સિક્કો આપ ફરી વાર જોશથી મારીને મોક્ષે લઈ જવા કૃપા કરો.
એ તો બધું થાય. એટલે માટે તો જો ને સવાર બપોર સાંજ બધું સત્સંગ ગોઠવ કરીએ. નવરું પડવાનું જ નહીં ને. આ શિબિર પૂરી થશે એટલે પાછી પાલનપુર આવશે ને બીજું આવશે ને. અડાલજમાં સવારે સત્સંગ ને આખો દાડો બધું. કેમ તો કે ભાઈ આ કુસંગનું વાતાવરણ એટલું બધું દુનિયામાં ફરી વળ્યું છે તે સત્સંગનું જોર મારો આપણે બધા. જેમ પેલા બધા કબૂતર હાથે ઉડે ને તો પારધીની ઝાડ લઈને ઉડી જાય, એવું આપણે બધા હવે ઉડવાની જરૂર છે હાથે, તો કુસંગનું બળ પીટી જાય. સત્સંગનું જોર વધારો. સમજાય ને? એ કુસંગથી અજ્ઞાન અને આ બધું સંસાર મોહ વધ્યા, અને આ સત્સંગથી જ્ઞાન અને જાગૃતિ વધશે બધું. એટલે સત્સંગનું જોર મારવા જેવું છે. જય સચિદાન. રશ્મિકા પટેલ ને બ્રહ્મચરણની પુસ્તકમાં વાંચ્યું હતું કે જ્યાં આત્મવીર્યનું ઉર્ધ્વગમન ના થાય તો માણસ વ્યવહારમાં જલ્દી નિર્ણય ન લઈ શકે અને સોલ્યુશન ન આવી શકે અને ખૂબ જ ગૂંચવાયેલો રહે. શું નિર્ણય શક્તિ અને નિશ્ચય શક્તિનો સંબંધ વિષય સાથે ડાયરેક્ટ છે? ઘણીવાર અમુક પરિસ્થિતિમાં નિર્ણય શક્તિ ખૂબ જ નબળી થઈ જાય છે અને મનોબળ નબળું પડવા પાછળ કયા કશાય દોષો જવાબદાર છે? ક્યાં છે રશ્મિકા? આમાં કેવું છે, મુખ્યપણું એ નથી ગણાતું, એ છે વન ઓફ ધ આધાર છે. જેમ ખાતર નાખો ને તો ઝાડ ખીલે, ખાતર ના નાખો તો ઓછું ખીલે. ઉગે ને એ ખાતરને લીધે ઝાડ ઉગતું નથી, એ તો પાણી મળ્યું, બીજમાં ગુણ હતો ને એનું બધું જમીન, પાણી, પ્રકાશ, ગરમી મળ્યું તો ઉગ્યું. આ બ્રહ્મચર્ય ખાતર જેવું કામ કરે છે અને અબ્રહ્મચર્ય ખાતર ન નાખ્યા જેવું કામ કરે છે. સમજાયું ને? એટલે બહુ બોજો રાખવા જેવો નથી. હમણાં તો હવે શું છે, જ્યાં જ્યાં આપણી કચાશ હોય એના પ્રતિક્રમણ કરો, પસ્તાવા લો, શક્તિઓ માગો દાદા પાસે. કોઈને દુઃખ નથી આપવું એ ભાવ ના કરો. આપણું અક્રમ છે, જુદી રીતે નીકળી જાઓ બધું. હવે સુધારવા જવા જેવું નથી. પ્રકૃતિ સુધરે ને આપણો દાડો વળે એ કરતાં પ્રકૃતિનો સંભાવે નિકાલ કરો. હવે જેવી બુદ્ધિ છે, જેવો અહંકાર છે, નિર્ણય નથી લેવાતા, નિશ્ચય નથી થતા, એની માટે શક્તિ માગીને નિકાલ કરી નાખો પ્રકૃતિનો. સમજાય છે તમને? એટલે દીપકભાઈ, કોઈ પણ નિશ્ચય કરીએ ને તો પ્રકૃતિ ડબલ ફોર્સથી ઊંધું જ કરવડાવે છે. જ્યારે આપણે એક નિશ્ચય કર્યો કે ચાલો કાલે સવારે વહેલા ઉઠવું છે, ભણવા માટે પણ કર્યો, તો એ દિવસે રાત્રે ઊંઘવા જ ના દે આપણને. ગમે તે કરીને જગાડે એટલે સવારે તમે ઉઠી જ ના શકો. એટલે આપણે ઓળખવાનું, હા, આપણે ઓળખી લેવાનું. ખ્યાલ પણ આવે આપણને. જેમ પેલો નાનો બાબલો હોય ને, નથી ખાવું, તો કે તને ખાવા નહીં મળે, હું જ ખાઈશ આજ. તો કે નહીં, હું ખાઈ જઈશ. એટલે એનું મન અવળચંડુ હોય. એટલે પછી પપ્પા સમજી જાય કે મમ્મી સમજી જાય કે આ ના પાડે છે ને એટલે આપણે ઊંધું બોલો, એટલે પેલો પછી બેસીને ખાઈ લેશે. એટલે આપણે કે સવારે વહેલા ઉઠવું છે એટલે પેલું રાત્રે ઊંઘવા ના દે તો રાત્રે વાંચી લેવું, આપણે ઉઠવાનું સવારે મોડું પછી આરામથી. આપણે સમજી જવાનું કે આ પ્રકૃતિ અવળી ચાલે છે વાતે વાતે. કોઈ પણ સારો ડિસિઝન લઈએ ને તેમાં બધું ઊંધું એટલું બધું દેખાડે ને પ્રકૃતિ કે આપણને એ બાજુ ચાલવા જ ના દે. એવું લાગે કે 2 સીડી ચડતા હોય ને તો નીચેથી ખેંચાતું હોય ને એવું જ લાગે. તમે હવે હોમવર્ક કરો લખવાનું. એ તો તમે કીધેલું છે. હા, તો એ કરી જુઓ. પછી અવળા ભાવોનું કારણ શું છે તપાસ કરો. શું સવડા થઈ શકે એનું જ તપાસ કરો. આ એટલી બધી અવળચંડી હોતી નથી, પણ કોમ્પ્લેક્સિટી હોય છે બધી. અને શું છે, 6, 8 કામ એટ એ ટાઈમ બધા યાદ આવે. આમ વાંચવું છે, પછી પેલું કામ કરીશ, પછી વિધિ કરી લઈશ, પ્રાર્થના કરીશ, પછી પેલું આમ પતાવી દઈશ, થોડું વોક કરીશ, થોડું યોગા. એટલે જુદું જુદું કામ એટ એ ટાઈમ બધું ફરી વળે છે અને પછી ગૂંચવાડા થાય છે. એવું જ થાય છે ને? હે, એવું જ થાય છે. હા, તો તમે જુદું પાડો, ડિવિઝન કરો કે ભાઈ એક કામ, બીજું કામ, ત્રીજું કામ, પછી પ્રાયોરિટી ગોઠવો કે 10 કામ લખ્યા, 10ને પાછો ક્રમ ગોઠવો, પહેલું, બીજું, ત્રીજું પ્રાયોરિટી. પછી પહેલું એક જ પૂરું કરીએ, પછી બીજું કરીએ, ત્રીજું કરીએ, પછી વાત કરો રશ્મિકા તને કેવું લાગે છે, આપણે એક પૂરું કરીશું પહેલાં? તો કે હા. તો એક પૂરું કરવા માટે શું શું જોઈએ એનું પાછું વર્કઆઉટ કરો. શું સ્ટેપ બાય સ્ટેપ જાઓ. આપણે આ પ્રકૃતિને ગૂંચવાડાવાળી પ્રકૃતિ છે, તો આપણે ધીમે ધીમે એને ઓળખીને પાર લાવીશું. પહેલાં બાબત કઈ લેવાની, કોઈને દુઃખ થાય એવો વ્યવહાર, એમાંથી પાછા ફરો. ભાઈ કોઈનાથી આપણને દુઃખ થતું હોય એવા વ્યવહારમાં જાગૃતિ ગોઠવીને ક્ષમતામાં આવી શકે એવી શક્તિ, પ્રતિક્રમણ શક્તિ બધું ગોઠવો. પછી ધીમે ધીમે કોકના અવળા દોષ દેખાતા હોય તેને પ્રાર્થનાથી ચોખ્ખું કરો. એવું સ્ટેપ બાય સ્ટેપ બધું ચોખ્ખું. જુદા જુદા દોષોને જુદું જુદું લખી. કેવા 3 જાતના દોષો, એક આડા દોષો હોય છે, એક ઊભા દોષો હોય છે, એક ત્રાસાય દોષો હોય છે. હા, એ બધું જાત જાતનું હોય છે બધું. ઊભા એટલે શું, સીધા એટલે શું, પહેલાં કીધું આમ આમ કરવાનું છે, તું આવી છે તે સીધું જ કીધું હોય અને આપણને ભોગવટો આવી જાય. પછી અમુક આડા એટલે શું, એ પેલા મારી માટે આવું કહેતા હશે, આવું કહેતા, કલ્પનાના દોષો, એ ત્રાસા દોષો કહેવાય. આડા એટલે શું,
પહેલાં કીધું હોય શું ને આપણે આમ આપણું મશીન ફરતું હોય શું એટલે આપણે અવળું સ્વીકારી લઈએ. અને પહેલાં પૂછીએ તો કે મેં એવું કહ્યું જ નહોતું તો કે ના જૂઠું બોલે છે, મને ખબર છે મારી માટે આવું છે. કારણ આપણા અભિપ્રાય થ્રુ એના શબ્દો ગ્રહણ કરી આપણે માની લઈએ છીએ કે મારી માટે આવું જ વિચારે. એટલે આપણી પ્રકૃતિની કોમ્પ્લેક્સિટી એવી છે ને કે આ જુદું જુદું લખવું પડશે. એ બધું ધીમે ધીમે લખશો ને તો તમને છૂટા તાણાવાણા જડશે, પછી એક એકને ચોખ્ખું કરવાનું સહેલું પડશે. દીપકભાઈ આ બધું પૂર્વભાવનો માલ હોય છે, આટલું બધું કોમ્પ્લેક્સિટી હોય એ એ બધી. પૂર્વભાવનું એટલે શું, એકે દાડો ચોખ્ખું જ નહોતું કર્યું કોઈ અવતારમાં. એટલે પછી પેલું પાઇલઅપ થતું થતું ડુંગરો થાય કે ના થાય? બધું બહુ ભેગું નહીં, થયેલું તમે હોય. રોજ બારીમાંથી કચરો નાખ્યા કરો, 3 મહિના પછી નીચે જુઓ તો કશું દેખાય ખરો? અને પેલો કચરાવાળો સાફ ના કરતો હોય તો શું થાય નીચેથી? બોલો, એવો આ ઉકરડો વધ્યો છે. આપણો ઉકરડો ના કહેવાય, આ પ્રકૃતિના ગૂંચવાડા વધ્યા છે આપણો. સમજાય ને? હા, અને નિર્ણય શક્તિ એટલી બધી કમજોર કેમ પડીએ? આપણે કંઈ પણ નિર્ણય લેવા જઈએ તો જો એકદમ ઓન ધ સ્પોટ નિર્ણય ના લઈ શકાય. એમ થાય કે આ કરીએ કે આ કરીએ એમ. એ ડ્યુઆલિટી ઊભી થાય છે. એટલે આપણે કાગળમાં લખવાનું એટલે બતાડીએ છીએ કે તારે કયું કરવું છે. તો પહેલાં વાંચવું છે તો વાંચવાના ફાયદા નુકસાન. નથી વાંચવું તમારી વિધિ કરી તો વિધિ શા માટે કરી છે અને વાંચવું કેમ નથી? આ કોમ્પ્લેક્સિટી ઊભી કરે છે. એટલે આપણે કહીએ ને પહેલાં પ્રાયોરિટી નક્કી કરીને એક એક કામ પૂરા કરતા જાઓ. એ 20 કામ છે ને એકદમ ઊભા કરે છે. અને પછી બીજે દાડે 20 તો પૂરા થયા ના હોય, 1-2 ઓછા માંડ થયા હોય, એમાં પછી બીજા 3 ઉમેરે. ગૂંચવાય ને ગૂંચવાય. નથી બેનો? દાળ ભાત કરું કે ખીચડી કરું, મગ ભાત કરું ખીચડી. 3 કલાક પછી શું કર્યું જમવાનું? મને થાય કે દાળ ભાત કરું કે ખીચડી કરું. પછી કાંઈ ના થયું મારે. એટલે પણ જે તું હું કર ને, મગ ભાત મૂકવાના, મગ ભાત એકદમ કે કર ને, પૂરું થાય કામ. આ ગૂંચવાડો ઊભો થાય. એટલે સહેલો રસ્તો આટલો છે કે પછી એમાં કશું જ થાય ના. કશું જ ના થાય. લોકો એટલે એમ પછી એનો અફસોસ થાય કે સાલું કંઈ કર્યું જ ના. કયું નથી, અને પછી એનો અફસોસ થાય. એ ભોગવટામાં પછી નવો શરૂ એ થાય. પાછો નવો ભોગવટો ઉભો થાય. એટલે આપણે એ ગૂંચવાડાને બદલે લખો કાગળ પર. ડિઝાઇન લખશું ને તો આપણને ફોટા પડશે ક્યાં ઊભા છીએ. તમે એક પ્રયોગ તો કરી જુઓ. વિષયનું એટલા માટે મેં પૂછ્યું કારણ કે આવું મેં બ્રહ્મચર્યની બુકમાં વાંચ્યું, મને એના વિશે બહુ ખબર નથી. એટલે મેં કીધું કદાચ આવું કંઈક પૂર્વભાવનો એવો માલ હોય એના કારણે આવું હોઈ શકે. એ વિષય શું છે? મોહ માત્ર વિષયનું સ્વરૂપ જ કહેવાય છે. હા, અને મોહ, ખાવાનો મોહ, ભણવાનો મોહ, આમ આરામ કરવાનો, એટલે જાત જાતના મોહ ગૂંચવાડા ઊભા કરે છે. સમજાય ને? આપણું ચિત્ત મોહમાં ખોવાઈ જાય છે. એટલે બુદ્ધિ અને અહંકાર બધા ડિસ્ટર્બ થઈ જાય પછી. હા. એટલે આપણે શું કરવા માંગીએ છીએ કે લખીએ ને એનો ડિઝાઇન પેલા ચિતરીએ કે શું છે પ્રકૃતિમાં, ડિમાન્ડ શું છે, શું મહત્વતા શું છે, પ્રાયોરિટી શેની છે, કયો ધ્યેય છે આપણો. એ જુદા જુદા પાને જુદા જુદા શબ્દો લખશો ને જડશે તમને. જેમ અંધકારનું અસ્તિત્વ નથી પણ પ્રકાશની ગેરહાજરીને કારણે અંધકારનું અસ્તિત્વ લાગે છે, શું દુઃખનું પણ એવું જ છે? સુખના અભાવ એ જ દુઃખ કે દુઃખ એ ભ્રાંતિ માત્ર છે? દુઃખ એ માન્યતાનું છે. એક માણસના 2000 કપાઈ ગયા, રડારડી કરી મૂકે, અને બીજા કહેશે હશે ગયું, મારો હિસાબ નહોતો કંઈક. એટલે એની માન્યતા પ્રમાણે એને દુઃખ ભોગવવું પડે છે. અને દુઃખ દેહ નથી ભોગવતો, આત્માય ભોગવતો નથી. માન્યતાનું પૂતળું એને અહંકાર કહેવાય છે. અહંકાર દુઃખ ભોગવે છે. એટલે દુઃખ કેમ છે તો કે પોતાના સ્વરૂપની અજ્ઞાનતા. અને પછી માન્યું કે હું ભાર્ગવ, એ ભાર્ગવ છું માનવાથી અહંકાર ઊભો થઈ ગયો છે. પછી ભાર્ગવ બહુની ભૂલ કાઢે, ભાર્ગવભાઈ તમે બગાડો છો, આવા છો તેવા છો. એટલે પોતાને દુઃખ થાય કે મેં શું બગાડ્યો. હાલ આ તો ભાર્ગવને કે તમને નથી કહેતા, તમને પછી અસર થઈ ગઈ. એના ભ્રાંતિ કહો કે ભોગવટો કહો, પણ એ અસર થાય છે. નહીં, બાબો મરી જાય તો રડે છે ને, છોકરા મરી જાય તો, ડિવોર્સ થાય છે તો કેટલા રાગ દ્વેષ વેર છે બધું. આ ભ્રાંતિ જેમ સ્વપ્નમાં છે ને, તે રાજપાટ ગયું તે રડતો હોય મોહ, જંગલમાં એકલો પડી ગયો, મારું શું થશે, વાઈફ બધી ખલાસ, મારી નાખ્યા બધાને. જાગ્યા પછી ખાટલામાં છું, એવો સંસાર છે. એટલે જ્યાં સુધી એને ભ્રાંતિ છે ત્યાં સુધી દુઃખ ભોગવે છે અને સુખે ભોગવે છે. ભ્રાંતિથી જ, રોંગ બિલીફથી, બિલીફ છે એની. એટલે દેહ જડ છે, એ નથી ભોગવતો. આત્મા શુદ્ધ ચેતન, અનંત સુખનો કંદ, એ પણ ભોગવતો નથી. આત્માથી અજ્ઞાનથી ઊભો થયો છે અહંકાર. અને અજ્ઞાનથી પછી ઊભો થયેલો અહંકાર
આ બુદ્ધિ એને ખરાબ કહે એટલે દુઃખી થાય, સારું કહે તો સુખી થાય. એ બુદ્ધિથી પછી સુખ દુઃખ ભોગવે છે, બધું અહંકાર બુદ્ધિ બધા. It's Dada Bhagwan Foundation